डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર સ્વાતિ શાહ, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે પ્રથમ વર્ષ BA સંસ્કૃતના પેપર નંબર 2માં સંસ્કૃત નાટ્ય, સ્તોત્ર અને મુક્તક કાવ્યો વિશે ભણીશું, જેમાં સ્વપ્નવાસવ દત્તમ કથાસાર એ જે પહેલો વિભાગ છે તે આપણે જોઈ ગયા છીએ, અને બીજો યુનિટ સ્વપ્નવાસવ દત્તમ કથાસાર એ યુનિટ આપણે જોઈ ગયા છીએ, અને આજે બીજો યુનિટ સ્વપ્નવાસવ દત્તમ અંક 1નો બીજો વિભાગ આપણે જોઈ રહ્યા છીએ. સ્વપ્નવાસવ દત્તમ એ ઉદયન, વાસવદત્તા અને પદ્માવતીની કથા ઉપર લખાયેલું નાટક છે, આપણે જાણીએ છીએ. અને હવે અંક 1નો બીજો ભાગ આપણે જોઈએ. આગળના વ્યાખ્યાનમાં આપણે જોયું હતું કે યોગંધરાયણ કહે છે કે અર્ધમ અવસિતમ ભારસ્ય, મારો અડધો ભાર ઉતરી ગયો. ક્યારે એનો ભાર ઉતર્યો? તો જ્યારે વાસવદત્તાને પદ્માવતીએ ન્યાસ તરીકે, થાપણ તરીકે સ્વીકારી, અને વાસવદત્તા જ્યારે પદ્માવતી પાસે જાય છે, હવે તું પદ્માવતી પાસે જા એમ કીધા પછી પદ્માવતી પાસે જાય છે, ત્યારે યોગંધરાયણ મનોમન બોલે છે સ્વગતમ, એવું ત્યાં આગળ ભાસ પોતે રંગ સૂચન આપે છે કે એ પોતાને કહે છે કે મારો અડધો ભાર હવે ઉતરી ગયો. વળી નહીં સિદ્ધ વાક્યાની ઉત્ક્રમ્ય ગચ્છતી વિધિ સુપરીક્ષિતાની. સિદ્ધ વાક્યાની, સિદ્ધો, જે વ્યક્તિએ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે તે સિદ્ધ છે, તે સિદ્ધ વ્યક્તિના વાક્યોને ઉત્ક્રમ્ય, અતિક્રમીને, વિધિહી, નસીબ, જેને આપણે દૈવ તરીકે ઓળખીએ છીએ, તે ન ગચ્છતી, જતું નથી. હવે અહીંયા સુપરીક્ષિતાની શબ્દ જુઓ. એ સુપરીક્ષિતાની શબ્દ છે એ વિશેષણ છે. કોનું? સિદ્ધ વાક્યાની શબ્દોનું. સારી રીતે જેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે તેવા સિદ્ધોના વાક્યોને અતિક્રમીને દૈવ પણ કોઈ કાર્ય કરતું નથી. અર્થાત સિદ્ધોના જે વાક્યો છે, સિદ્ધોએ જે સારી રીતે પરીક્ષણ કરીને આપણને કહ્યું છે તે હંમેશા થાય જ છે. સિદ્ધોએ શું કહ્યું છે? સિદ્ધોએ કહ્યું છે કે પદ્માવતી સાથે ઉદયનનું લગ્ન થતાં ઉદયનનું જે પણ સારું પાસું છે એ વધારે મજબૂત બનશે. તે મજબૂત રાજા બનશે, તે મજબૂત વ્યક્તિ બનશે, અને તેનું જે રાજ્ય છે એ વધારે વિસ્તાર પામશે. તો સિદ્ધના આવા સુપરીક્ષિત વાક્ય, એના માટે પદ્માવતી અને ઉદયનના લગ્ન કરાવવા પડે. ઉદયન અને પદ્માવતીના લગ્ન કરાવવા હોય તો વાસવદત્તા જ્યારે ઉદયનની પત્ની છે તો ઉદયન તરત હા પણ ન પાડે. તો એ સંજોગોમાં વાસવદત્તાને પદ્માવતીને ત્યાં ન્યાસ તરીકે મૂકવામાં આવે, થાપણ તરીકે મૂકવામાં આવે, અને એ રીતે પદ્માવતી અને વાસવદત્તા વચ્ચે એક સરસ મજાનો સંબંધ બને. અને પછી જ્યારે લગ્નની વાત આવે પદ્માવતી અને ઉદયનના, તો વાસવદત્તા, પદ્માવતી પરસ્પર સાથે એકબીજા સાથે જોડાઈ ગયા હોય, ટેવાઈ ગયા હોય, લાગણીઓથી મનમેળ સાધી લીધો હોય. તો આ જે સિદ્ધ વાક્યો છે, સિદ્ધનું જે વાક્ય હતું પદ્માવતી અને ઉદયનના લગ્નનું, તો એના માટે પદ્માવતીએ ન્યાસ તરીકે વાસવદત્તાનો સ્વીકાર કરતાં યોગંધરાયણને થાય છે કે બરાબર છે, સિદ્ધ વાક્યોને અતિક્રમીને દૈવ પણ કામ કરતું નથી. એ દરમિયાન તપોવનમાં બ્રહ્મચારીનો પ્રવેશ થાય છે. બ્રહ્મચારી કંચુકીને પૂછે છે કે હું અંદર આવી શકું? કંચુકી કહે છે કે આ જગ્યા બધા જ માટે છે, તો તમે બેઝિઝક, કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વિના પ્રવેશ કરો. બ્રહ્મચારી પ્રવેશે છે. ત્યારે એને પૂછવામાં આવે છે કે ક્યાંથી આવો છો?
તો એ કહે છે કે હું લાવાણકથી આવું છું. ત્યારે વાસવદત્તા ખાલી એમ બોલીને ખસી જાય છે. એના એ ખસી જવા માટે પદ્માવતી કહે છે કે પરપુરુષ દર્શનમ પરિહરતી આર્યા ભવતુ સુપરિપાલનીય મન્યાસઃ. પરપુરુષ દર્શનમ, બીજા અન્ય પોતાના પતિ સિવાયના પુરુષનું દર્શન આર્યા પરિહરતી, આર્યા કરતા નથી. એનો એ વિવેક જાળવે છે. પરપુરુષ દર્શનમાં એ વિવેક જાળવી રહ્યા છે. ભવતુ, ભલે, બહુ સરસ. સુપરિપાલનીય મત ન્યાસઃ, મારી આ જે થાપણ છે એને સાચવવી મને સરળ પડશે. સુપરિપાલનીય, સારી રીતે તેનું પાલન કરવું, એને સાચવવી એ મને સહેલું પડશે. મન્યાસઃ શબ્દ જુઓ, મત પ્લસ ન્યાસઃ, તકારનો નકાર થઈ ગયો પાછળ ન આવતા, તો એ સંધિ છે મન્યાસઃ. વળી જ્યારે બ્રહ્મચારી કહે છે કે તે લાવાણક નગરથી આવી રહ્યો છે, લાવાણક ગ્રામથી આવી રહ્યો છે, ત્યારે વાસવદત્તા કહે છે, મનોમન કહે છે, સ્વગત કહે છે કે લાવાણક સંકીર્તનેન પુનર્નવીકૃત ઇવ મે સંતાપઃ. લાવાણકના સંકીર્તનથી, એને યાદ કરવાથી, કોઈક બોલે, કીર્તન બોલવું, કોઈના બોલવાથી, ફરીથી મારા યાદ કરવાથી, મે સંતાપઃ, મારી પીડા, મારો સંતાપ, મારું દુઃખ એ પુનર્નવીકૃત ઇવ, ફરીથી જાણે નવીન બની ગયો છે. ઇવ જાણે, જાણે કે તે ફરીથી નવીન બની ગયો છે. અને પછી બ્રહ્મચારીને લાવાણક વિશે પૂછવામાં આવે છે કે લાવાણક તમે શા માટે ગયા હતા, શું કરતા હતા, અને લાવાણકમાં કેવું ચાલી રહ્યું છે. ત્યારે બ્રહ્મચારી ત્યાં લાવાણક ગ્રામનો આખો એ વૃત્તાંત જે રીતે વર્ણવે છે, તો એ કહે છે કે લાવાણકમાં ઉદયન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની પત્ની, તેની બહુ પ્રિય એવી પત્ની વાસવદત્તા હતી. અને એ વાસવદત્તાનું એક આગમાં મૃત્યુ થયું. એને બચાવવા જતાં યૌગંધરાયણ એ પણ મૃત્યુ પામ્યા. અને એ બંનેના મૃત્યુ પછી, ખાસ કરીને વાસવદત્તાને ગુમાવ્યા પછી, ઉદયન જે રીતે વલોપાત કરી રહ્યો છે, જે રીતે રડી રહ્યો છે, જે રીતે એની વેદના વ્યક્ત થઈ રહી છે, એની આખી એ વાત એ કરી રહ્યો છે. એ કહે છે કે ઉદયનને ખાવાની ઈચ્છા નથી, એને સૂવું નથી, એ પોતે મરી જવા માટે ઈચ્છે છે. અહીંયા આગળ વાસવદત્તા સાથે ખાધું હતું, અહીંયા આગળ સૂતો હતો, અહીંયા આગળ વાતો કરી હતી, અહીંયા આગળ હસ્યો હતો, અહીંયા આગળ એ મારી ઉપર ગુસ્સે થઈ હતી, હું એની પર ગુસ્સે થયો હતો. એ દરેક જગ્યાએ ઉદયન યાદ કરી રહ્યો છે. અને ખાસ તો જો વાસવદત્તા મૃત્યુ પામી છે તો હવે મારા જીવનનો કોઈ અર્થ નથી, મારે પણ મૃત્યુ જ જોઈએ છીએ, અને એના માટે મારે ખાવું પીવું પણ નથી. એ રીતે એ જે રડી રહ્યો છે, એ જે દુઃખ, જે સંતાપ, જે પીડા વ્યક્ત કરી રહ્યો છે, એની વાત બ્રહ્મચારી અહીંયા આગળ વાસવદત્તા, પદ્માવતી, યૌગંધરાયણ, તાપસી વગેરે જે બેઠા છે, કંચુકી પણ હાજર છે, એની વચ્ચે કહી રહ્યો છે. અને પછી એ પોતાની વાતના સંદર્ભમાં આગળ ઉમેરે છે કે ધન્યા શાસ્ત્રીયામ તથા વેત્તિ ભાર્યા ભર્તૃસ્નેહાત સાહી દગ્ધા અપી અદગ્ધા. સા સ્ત્રી ધન્યા, એ સ્ત્રી ખરેખર ધન્ય છે. યામ, જેને, તથા વેત્તિ ભરતા, તે પ્રમાણે તેનો ભરતા, જેનો પતિ યાદ કરે છે. ભર્તૃસ્નેહાત, પતિના સ્નેહના કારણે, સા, તે, દગ્ધા અપીહી, બળી ગઈ, સળગી ગઈ હોવા છતાં પણ, અદગ્ધા, તે સળગી નથી ગઈ, તે મૃત્યુ પામી હોવા છતાંય અમર છે. જેને આપણે અમૃતત્વ કહીએ છીએ, જેને અમરતા કહીએ છીએ, એની વાત કરે છે. અમરતામાં દરેક વ્યક્તિ માટે એવું ન હોય કે એનું જે શરીર છે એ જ હાજર હોય તો અમર કહેવાય. એની કેટલીય બધી વસ્તુઓ, એની કેટલીય બધી યાદો, એ કેટલા બધા લોકોમાં જીવંત રહે છે. એ અમરત્વની વાત અહીંયા આગળ બ્રહ્મચારી કરી રહ્યો છે કે સા દગ્ધા અપીહી, દગ્ધ થઈ ગઈ હોવા છતાં પણ, અદગ્ધા, જાણે કે હજી એ
જીવંત છે, બળી સળગી ગઈ નથી. અદગ્ધા ન દગ્ધા, આ નય તત્પુરુષ સમાસ છે. સા તત્સર્વનામનું પ્રથમા વિભક્તિ એકવચન સ્ત્રીલિંગનું આ રૂપ છે. સહ એ તત્સર્વનામનું પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ થાય છે, અને તદ એ નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ થાય છે. આ માત્ર તમારી જાણ માટે. યૌગંધરાયણ પૂછે છે કે રાજા આટલું બધું દુઃખ, આટલો બધો વલોપાત કરી રહ્યો છે, આટલું બધું રડી રહ્યો છે અને હેરાન થઈ રહ્યો છે, તો ત્યાં આગળ બીજા કોઈ એવા વ્યક્તિ નથી કે જે રાજાને સાંત્વના આપે, રાજાને સંભાળે, રાજાને દુઃખમાંથી બહાર લાવે? ત્યારે બ્રહ્મચારી કહે છે કે ત્યાં એક મંત્રી છે રૂમણવાન નામે, અને એ રૂમણવાન નામનો વ્યક્તિ મંત્રી એ રાજાની એટલી બધી કાળજી લઈ રહ્યો છે કે એ જો રાજા રડે છે તો એ પોતે પણ ઉદાસ હોય છે, જો રાજા ખાતો નથી તો એ ખાતો નથી, જો રાજા સૂતો નથી તો એ જાગીને રાજાની સેવા કરે છે, અને સતત રાજાની આસપાસ રહીને રાજાને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે, રાજાના દુઃખે દુઃખી થાય છે. મિત્રો, આપણા સુખમાં બધા જ હાજર હોય છે અને દુઃખમાં બહુ જ ઓછા મિત્રો હાજર હોય છે, એવું આપણે અત્યાર સુધી સતત સાંભળતા આવ્યા છીએ. તો ભાસ ઈસવીસન પૂર્વે 2જી સદીમાં જ્યારે આ નાટક લખી રહ્યો છે ત્યારે આ જ વસ્તુ આપણી સામે આવે છે, જે સંબંધોની ઊંડાઈ અને લાગણીનું મહત્ત્વ દર્શાવે છે. એ કહે છે કે રૂમણવાન નામનો મંત્રી રાજાના દુઃખે એટલો જ દુઃખી છે જેટલો રાજા દુઃખી છે. યૌગંધરાયણ કહે છે કે તસ્મિન સર્વમ અધીનમ હિ યત્ર અધીનો નરાધિપઃ, નરાધિપઃ યત્ર આધીનઃ. નરાધિપ રાજા, નરનો અધિપ લોકોનો જે અધિષ્ઠાતા છે, લોકોનો જે રાજવી છે, જે નરાધિપ રાજા છે, તે યત્ર જ્યાં આધીન હોય, જેનો આધીન હોય, તસ્મિન સર્વમ અધીનમ હિ તેને આધીન બધું જ હોય છે. રાજા જેની ઉપર વિશ્વાસ કરે, રાજા જેને આધીન હોય, રાજા જેનું કયું કરતો હોય, એ વ્યક્તિને બધું જ આધીન હોય છે. અર્થાત રાજા પાસે જો કોઈ પણ કાર્ય કરાવવું છે, સત્તાધીશ એવા એ રાજવી પાસેથી જે પણ સારું કામ કરાવવું છે અથવા તો જે પણ પ્રકારનું કાર્ય કરાવવું છે, એ દરેક કાર્ય એ રાજા જેને આધીન હોય તેના દ્વારા થઈ શકે છે. એટલે કે રાજા જેને આધીન હોય તેને માટે કશું જ અશક્ય હોતું નથી, અથવા એ રાજા પાસે બધું જ કરાવી શકે છે. યત્ર આધીન, યત્ર પ્લસ આધીન, યત્રાધીન. એ પછી ફરીથી રાજાની સ્થિતિની વાત કરતાં કરતાં ફરીવાર ભાસ રાજાની દુઃખી પરિસ્થિતિનું આપણી સામે ચિત્ર લાવીને મૂકી દે છે. એ કહે છે કે અહીં એની સાથે હસ્યો હતો, અહીં એની સાથે વાત કરી હતી, અહીં એની સાથે ગુસ્સે થયો હતો, અહીં પ્રણય કર્યો હતો. એમ સતત એ વાસવદત્તાને યાદ કર્યા કરે છે. રાજા વાસવદત્તાની યાદમાંથી જરા પણ વાર બહાર નથી નીકળતો. અને પછી બ્રહ્મચારી કહે છે કે તતો નિષ્ક્રાંતો રાજની પ્રોષિત નક્ષત્ર ચંદ્રમીવ નભો રમણીય સંવૃત્ત સગ્રામ. અને પછી રાજાને એ સ્થળેથી બહાર લઈ જવામાં આવે છે. એટલે કે લાવાણક ગ્રામમાંથી રાજા બહાર નીકળે છે, કારણ કે દુઃખ એ સ્થળ સાથે પણ સતત એના મનને ઉદ્વેગ આપતું રહે છે. એ સતત વિચારે છે કે અહીંયા એની સાથે વાતો કરી હતી, અહીંયા આગળ હસ્યો હતો, અહીંયા ગુસ્સે થયો હતો, અહીંયા પ્રણય કર્યો હતો, અહીંયા આગળ એની સાથે બેઠો હતો. તો આ સંજોગોમાં એ સ્થળમાંથી રાજાને બહાર લઈ જવામાં આવે છે. અને રાજા બહાર જતાં લાવાણક ગ્રામની પરિસ્થિતિ કેવી છે તો એ દર્શાવવા માટે અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે તતો નિષ્ક્રાંતે રાજની, રાજાના બહાર જતાં પ્રોષિત નક્ષત્ર ચંદ્રમીવ, ચંદ્રો અને નક્ષત્રો બહાર જતા રહે અને અરમણીય નભ, જેવી રીતે અરમણીય આકાશ બની જાય,
આકાશ અસુંદર બની જાય તથાવત સહગ્રામ સંવૃત્ત, એ ગામ પણ બની ગયું છે. જેવી રીતે આકાશ ચંદ્ર અને તારાઓથી શોભે છે. બિલકુલ અંધારી મધ્યરાત્રિએ આકાશમાં જો ચંદ્ર કે તારાઓ કશું જ ન હોય તો આપણને આકાશ બિલકુલ સુમસામ લાગે છે. અને જો રાત્રે બહુ બધા તારાઓ આકાશમાં વેરાયેલા પડ્યા હોય તો આપણને એ આકાશને જોવું ગમે છે, કારણ કે આકાશ સુંદર લાગે છે. તો આકાશની સુંદરતા, રાત્રિના આકાશની સુંદરતા ચંદ્ર અને તારાઓ અથવા તારાઓથી હોય છે. રાજ્યની સુંદરતા શેના કારણે હોય છે? તો કહે છે કે એના રાજાને કારણે. ચંદ્ર તારા ચાલ્યા જાય, પ્રોષિત ચાલ્યા જવું, ત્યાં હાજર ન હોવું, એ જો ચાલ્યા જાય અને આકાશ અરમણીય અસુંદર બની જાય, એવી જ રીતે રાજાના નિષ્ક્રાંતે જતાં સહગ્રામ, તે ગ્રામ બિલકુલ જ અરમણીય સંવૃત્ત, અસુંદર બની ગયું છે. મતલબ ગ્રામની સુંદરતા રહી નથી, ઉદાસ, કોઈ પણ જાતના જાણે કે જીવન વિનાનું, નિષ્ક્રિય, નિસ્તેજ બની ગયું છે. આ વખાણ રાજાના વાસવદત્તા માટેના પ્રેમના અને એ રાજાથી એના ગામનું જે સૌંદર્ય હતું એના એ વખાણ સાંભળીને તાપસી કહે છે, સ ખલુ ગુણવાન નામ રાજા આગંતુકેન અપી એનૈવમ પ્રશસ્યતે. ખલુ અવ્યય શબ્દ છે. અવ્યય શબ્દનો અર્થ થાય છે કે જેમાં કશો જ વ્યય થતો નથી, અર્થાત જેમાં કશું ઉમેરણ ન કરી શકાય, જેમાંથી કશું જ બાદ ન કરી શકાય, એ અવ્યય હોય છે. તો ખલુ શબ્દ અવ્યય છે. ખલુ એટલે ખરેખર. ખરેખર સ ગુણવાન નામ રાજા, એ રાજા ગુણવાન છે. આગંતુકે ન આપી, બહારથી આવેલો વ્યક્તિ પણ અનેન એવમ પ્રશસ્યતે, બહારથી આવેલા આવા વ્યક્તિ દ્વારા પણ જેની પ્રશંસા કરવામાં આવે છે એ રાજા ખરેખર ગુણવાન હોવો જોઈએ. જુઓ, હજી આપણા માટે રાજાની એન્ટ્રી ડાયરેક્ટલી થઈ નથી. અત્યાર સુધી ભાસ આપણને રાજા વિશેની વાતો જ કરાવે છે. વાસવદત્તા દ્વારા રાજાને યાદ કરવામાં આવે, બ્રહ્મચારી દ્વારા એની વાત કહેવામાં આવે. એવી રીતે રાજાને હજી સુધી માત્ર અને માત્ર આપણે શબ્દોથી જ જાણીએ છીએ. સ્ટેજ ઉપર રાજા હજી સુધી એક પણ વખત પ્રવેશ્યો નથી. અને તાપસી કે જે પદ્માવતીના નગરના બહારના આશ્રમમાં રહી છે, જે પદ્માવતીને પુત્રીવત ગણે છે, જેને પદ્માવતી પ્રણામ કરે છે અને એને તાપસી આશીર્વાદ પણ એવા આપે છે કે તારા યોગ્ય પતિને પામ. હવે એવી તાપસી પાસે ઉદયનના વખાણ થતાં તાપસીના મનમાં શું નીપજે છે? તો કહે છે કે તાપસી કહે છે કે રાજા ખરેખર ગુણવાન હોવો જોઈએ, કારણ કે બહારથી આવેલો વ્યક્તિ એના આટલા વખાણ કરી રહ્યો છે. અને આ રીતે પદ્માવતી અને ઉદયનના લગ્ન કરવા માટેનું આ બીજું જે વિઘ્ન છે, પહેલું વિઘ્ન હતું વાસવદત્તા જો છે અને રાજા વાસવદત્તા સાથે છે તો કદાચ એ લગ્ન માટે તૈયાર ન પણ થાય. આ એક મુદ્દો હતો, એ દૂર થયો. એ પછી વાસવદત્તાનો પદ્માવતી પાસે યોગંધરાયણે થાપણ તરીકે ન્યાસ પણ કરી દીધો. બીજું, હવે પદ્માવતીના આસપાસના લોકોમાં ઉદયન વિશે હકારાત્મકતાને મૂકવી. તો તાપસી દ્વારા આપણને સૌથી પહેલું લાગે છે કે હા, પદ્માવતીના નગરમાં સૌથી પહેલી તાપસી એવી છે કે જે ખુશ થઈ જાય છે કે રાજા ખરેખર ગુણવાન હોવો જોઈએ, કે જે બહારના વ્યક્તિથી પણ, બહારનો વ્યક્તિ પણ તેનાથી પ્રભાવિત થયો છે. સંધિ જુઓ, આગંતુકેન અપી અનેન એવમ. આગંતુકેન અપી અનેન એવમ, 4 શબ્દો દ્વારા આગંતુકેનાપ્ય નૈનૈવમ એવો શબ્દ આપણી સામે આવ્યો છે. આ બધી વાત બાદ બ્રહ્મચારી જવાની રજા માગે છે. એ અહીંયા આગળ લાવાણકથી પોતાના દેશ તરફ પાછો જઈ રહ્યો છે. વચ્ચે આશ્રમ આવતા ત્યાં આગળ પોતાનો થાક ઉતારવા માટે અંદર આવવાની એણે સંમતિ માગી હતી. હવે એ પોતે પાછો જવા ઈચ્છે છે અને
જવા માટે એ રજા માગે છે અને જાય છે. યૌગંધરાયણ પણ જવાની રજા માગે છે, કારણ કે યૌગંધરાયણનું વાસવદત્તાને અહીં મૂકવાનું કાર્ય પૂરું થઈ ગયું છે. તો યૌગંધરાયણ પણ કહે છે કે હવે હું પણ જાઉં. એના જવાની રજા માગતા પદ્માવતી અવંતિકાને દર્શાવી યૌગંધરાયણને રોકે છે. એ કહે છે કે તમારા જતાં તમારી આ ભગીની ઉત્કંઠિતા એટલે કે દુઃખી થઈ જશે. એનો પતિ તો પરદેશ ચાલ્યો ગયેલો છે, એક તમે એનો આધાર હતા. જો તમે હવે જશો એને એકલી અહીંયા આગળ મારી પાસે છોડીને, તો એ દુઃખી થઈ જશે. ત્યારે યૌગંધરાયણ બહુ સુંદર જવાબ આપે છે. એ કહે છે સાધુજન હસ્તગતા એષા ન ઉત્કંઠિષ્યતિ. સાધુજન હસ્તગતા એષા, સંધિ છે, ગતા પ્લસ એષા ગતૈષા. સાધુ ઉત્તમ લોકો, સારા લોકો, સારા લોકોના હસ્તગતા હાથમાં ગયેલી એષા આ ન ઉત્કંઠિષ્યતિ દુઃખી નહીં થાય, એ જીવ નહીં બાળે. એ જેને આપણે અત્યારે અપસેટ થવું શબ્દ તરીકે ઓળખીએ છીએ, તો એ દુઃખી નહીં થઈ જાય. ન ઉત્કંઠિષ્યતિ બંને સંધિઓ જોજો. સાધુજન હસ્તગતા પ્લસ એષા ન પ્લસ ઉત્કંઠિષ્યતિ. સાધુજન હસ્તગતા શબ્દ એક જ શબ્દ છે, ત્યાં સમાસ છે. સાધુજન ઉત્તમજન ના હાથમાં ગયેલી, તો આ એક સમાસ છે, સામાસિક શબ્દ છે. સામાસિક શબ્દ સંધિની જેમ છૂટા નથી પડતા. એનું જે તત્પુરુષ સમાસ તરીકેનું એનું નામ છે, એ ત્યાં આપણે એ રીતે એને ઓળખીએ છીએ. અને ઉત્કંઠિષ્યતિ એ ભવિષ્યત્કાળ ત્રીજો પુરુષ એક વચનનું રૂપ છે. એ ક્યારેય ભવિષ્યમાં એટલે કે હવે પછીના કાળમાં, એટલે હવે એ દુઃખી નહીં થાય. કેમ? કારણ કે સાધુજન હસ્તગતા સા, ઉત્તમ લોકોના હાથમાં તે ગયેલી છે. ત્યારબાદ તાપસી પદ્માવતી અને વાસવદત્તાને આશીર્વાદ આપે છે. પદ્માવતીને આશીર્વાદ આપે છે કે એ સારા પતિને, એને યોગ્ય ગુણવાન પતિને પ્રાપ્ત કરે. વાસવદત્તાને એનો જે પરદેશ ગયેલો પતિ છે પાછું એનો મિલન થાય એવા આશીર્વાદ આપે છે. ત્યારબાદ સંધ્યા સમયનું બહુ જ સુંદર વર્ણન ભાસે આપણને આપ્યું છે. એક જ શ્લોક છે અને એ એક શ્લોકમાં રક્તિમ લાલીમાં પામેલા સૂર્યનું વર્ણન ભાસ બહુ જ સુંદર રીતે કરે છે. અને અહીંયા આગળ પ્રથમ અંક સમાપ્ત થાય છે. તો આ પ્રથમ અંકની કથા હતી. એ કથામાં આપણે જોયું કે સૌ પહેલાં અંકનો પ્રારંભ જ અવંતિકા અને યૌગંધરાયણ એ પેલા આશ્રમ પાસે પહોંચે છે અને એમને દૂર કરે છે સૈનિકો. રાજાના સૈનિકોથી દૂર થતાં વાસવદત્તા થોડી આઘાત પામે છે. એ દરમિયાન પદ્માવતી એ ત્યાં આગળ આવી રહી છે એવા સમાચાર આવે છે. પદ્માવતીના દર્શનથી અને પદ્માવતીને બોલતી જોઈને વાસવદત્તા એનાથી પ્રભાવિત થાય છે. એને થાય છે કે જાણે મારી બહેન જેવી મને લાગે છે. અને એનું દર્શન નહીં માત્ર, એનું બોલવું પણ સુંદર છે. એ પછી વાસવદત્તા ન્યાસનો પ્રસંગ આવે છે કે જેમાં યૌગંધરાયણ માગે છે કે મારી બહેનને આપ થાપણ તરીકે રાખો. અને વાસવદત્તાનો થાપણ તરીકે સ્વીકાર કરવા માટે પદ્માવતી તૈયાર થાય છે. ત્યારબાદ બ્રહ્મચારીનો પ્રવેશ અને બ્રહ્મચારી દ્વારા લાવાણક ગ્રામની વાતો, વાસવદત્તાના મનમાં ઉદયન અને ઉદયનના મનમાં વાસવદત્તાવાળી આખી એ વાત આપણે જોઈએ છીએ ત્યાં આગળ. અને એ રીતે અહીં આગળ પહેલો અંક સમાપ્ત થાય છે. પ્રથમ અંકની જો સમીક્ષા આપણે ડિટેલમાં જોઈએ તો વાસવદત્તા અને ઉદયનના પાત્ર દ્વારા આ અંકમાં આપણને કરુણ રસ સૌથી વધુ જોવા મળે છે. ઉદયનનો કરુણ રસ આપણે જોઈ ગયા એ મુજબ વાસવદત્તાને યાદ કરીને
એને ખાવાની પણ ઈચ્છા નથી થતી, એને સૂવાની પણ ઈચ્છા નથી થતી, એ મૃત્યુ પામવા ઈચ્છે છે. વાસવદત્તા જ્યાં ગઈ છે ત્યાં જવા ઈચ્છે છે. અને મંત્રી રૂમણવાન એને અટકાવે છે, રોકે છે, એના જેવું જ એની સાથે રહે છે. એ નથી જમતો જો રાજા, રૂમણવાન પણ નથી જમતો, રાજા નથી સૂતો, રૂમણવાન નથી સૂતો, અને એ રીતે આપણને ઉદયનનું દુઃખ દેખાડે છે. બીજી વસ્તુ આપણને જોવા મળે છે કે રાજા સતત જ એવો બબડાટ કર્યા કરે છે, જ્યાં પણ જે પણ સ્થળે જાય, જે પણ વ્યક્તિને મળે, કે અહીંયા આગળ અમે આવું વર્તન કર્યું હતું, અહીંયા એની સાથે વાતો કરી હતી, અહીંયા એની પર ગુસ્સે થયો હતો, અહીંયા આગળ એની સાથે પ્રણય કર્યો હતો. તો આ ઉદયનનું દુઃખ આપણે જોઈ શકીએ છીએ. વાસવદત્તા પણ આપણને જોવા મળે છે કે દુઃખી છે. લાવાણક નામ આવતાં જ એ કહે છે કે નામ માત્રથી આખી એ વસ્તુનું જાણે મારા મનમાં ફરીથી આવી ગયું છે દુઃખ, જાણે જેમ હતું એમનું એમ. બીજું કે જ્યારે એના ન્યાસની વાત આવે છે, જ્યારે એને થાપણ તરીકે મૂકવાની વાત આવે છે, ત્યારે એ કહે છે કે અચ્છા, તો મંત્રીએ મને આવી રીતે દૂર કરવાનું જ નક્કી કર્યું હતું, મને અહીંયા છોડી દેવાનું જ નક્કી કર્યું હતું. તો એ રીતે એની મનોસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. વાસવદત્તા દુઃખી છે, સાથે સાથે ઉદયનનું દુઃખ આપણને બહુ જ નજીકથી બતાવવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો આ આખું એ નાટક રાજકીય છે. મુખ્યત્વે રાજાની પ્રતિષ્ઠા વધારવા, રાજાનું રાજ્ય વધારવા માટે યૌગંધરાયણનો આ પ્રયત્ન છે. શું પ્રયત્ન છે? તો પદ્માવતીના ઉદયન સાથે લગ્ન કરાવવા. શું કામ લગ્ન કરાવવા છે? તો કહે છે કે સિદ્ધ વ્યક્તિએ એવું કહ્યું છે કે જો રાજાના લગ્ન પદ્માવતી સાથે કરવામાં આવશે તો રાજા ખૂબ સારી રીતે પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરશે. અને એ રાજકીય હેતુ છે. રાજાની પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી એ રાજકીય હેતુ હોવા છતાંય ભાસ આપણને સતત ઉદયન અને વાસવદત્તાના પાત્રોને દર્શાવીને એ બંને વચ્ચેનો પ્રણય વારે વારે સતત ફરી ફરીને દર્શાવ્યા જ કરે છે. એવું આપણે પહેલા જ અંકમાં જોઈ શકીએ છીએ. ભાસના પ્રસંગોનું આયોજન આ પહેલા જ અંકમાં આપણને જોવા મળે છે. અહીંયા અનેક પ્રસંગો છે અને એ પ્રસંગો એક પછી એક બહુ જ સુંદર રીતે આપણી સમક્ષ ભાસ મૂકતા જાય છે. જેમ કે યૌગંધરાયણ અને વાસવદત્તાના તપોવન પ્રવેશથી નાટકનો આરંભ થાય છે. આપણે કોઈને ઓળખતા નથી, પણ પ્રેક્ષક તરીકે આપણે જોઈ રહ્યા છીએ, વાચક તરીકે આપણે વાંચી રહ્યા છીએ કે સૌથી પહેલાં યૌગંધરાયણ અને વાસવદત્તા તાપસ વેશમાં અને અવંતિકાના વેશમાં એ આશ્રમમાં પ્રવેશે છે. એ પછી પદ્માવતી અને કંચુકીનું આગમન થાય છે. એ પછી કંચુકી જાહેરાત કરે છે કે કોઈને કુંવરીજી પાસેથી કંઈ જોઈતું હોય, કોઈ પણ ઈચ્છા હોય તો વ્યક્ત કરી શકો. અને આપણે જોઈએ છીએ કે યૌગંધરાયણ તાપસ વેશમાં એ કહે છે કે મારે કંઈક જોઈએ છીએ. શું જોઈએ છીએ? તો કહે છે કે મારી આ બહેનને હું તમારી પાસે થાપણ તરીકે મૂકી જવા ઈચ્છું છું. અને એ બીજો મહત્ત્વનો પ્રસંગ ત્યાં આપણને પ્રાપ્ત થાય છે. એ પછી ન્યાસની પૂર્ણાહુતિ પછી તરત જ બ્રહ્મચારીનું આગમન થાય છે. એ લાવાણકથી આવ્યો છે. એ લાવાણકની તત્કાલીન પરિસ્થિતિ વિશે પૂરી વાત કરે છે, રાજાની પરિસ્થિતિ વિશે વાત કરે છે અને આપણા મનમાં ઉદયનનું ચિત્ર વધારે સ્પષ્ટ થાય છે. તો આપણે જોઈ શકીએ છીએ, મેં જે હમણાં જ કહ્યું એ, કે અહીંયા આગળ રાજકીય હેતુ મુખ્ય ભલે હોય, પણ વાસવદત્તા અને ઉદયનનો પ્રેમ જ મુખ્યતયા દર્શાવવામાં આવ્યો છે. પાત્ર નિરૂપણ. સૌથી પહેલાં યૌગંધરાયણની સાથે વાસવદત્તા પ્રવેશી છે. વાસવદત્તાનું સૌંદર્ય, ગુણ, મનોસ્થિતિ અને ઉદયન માટેનો પ્રેમ આપણે આ અંકમાં સરસ રીતે જોઈ શકીએ છીએ. વાસવદત્તા એટલી બધી સુંદર છે કે તાપસી એને જોતાં જ એમ વિચારે છે કે મને તો આ રાજકન્યા જેવી જ લાગે છે. તો વાસવદત્તાના ગુણની બીજી કોઈ વાત નથી કરવામાં આવી. ભાસ માત્ર એક જ વાક્યમાં કહી દે છે કે આનું દર્શન અને આને જોવા માત્રથી મને લાગે છે કે આ પણ કોઈ રાજકન્યા છે. એના ગુણ તો જે પણ રીતે એને કહેવામાં આવ્યું છે, એના
પતિની સુખાકારી માટે, ઉદયનની સુખાકારી માટે એ બધું જ સ્વીકારી લે છે. અને પદ્માવતીને જોતાં જ એના પ્રત્યે બહેન જેવો પ્રેમ અને પદ્માવતીની વાણી સાંભળતા એની મીઠાશ, વાણીની મીઠાશ, એની નમ્રતા એને સ્પર્શી જાય છે અને એ હકારાત્મક રીતે જ પહેલેથી જ પદ્માવતીનો સ્વીકાર કરે છે. તો અન્યનો સ્વીકાર કરવાનો આ જે ગુણ છે એ આપણને ત્યાં આગળ બહુ જ શરૂઆતમાં જોવા મળે છે. એની મનોસ્થિતિ વિશે આપણે આગળ પણ વાત કરી ગયા કે લાવાણક ગ્રામ તો કહે છે કે નામ માત્રથી જ જાણે હું વધારે જ હમણાં જ પીડા પામી હોય. લાવાણક છોડવાવાળું દુઃખ છે, ત્યાં આગળ એના માટેની જે તકલીફોની વાત છે એ જાણે સાવ નવી હોય, જાણે અત્યારની જ હોય એવી રીતે મને પીડા આપી રહી છે. અને ઉદયન માટેનો એનો પ્રેમ એ આપણે સતત જોઈ શકીએ છીએ. ઉદયનનો વાસવદત્તા માટેનો જુરાપો તો એ આપણે 2-1 વખત સતત જોઈ ગયા છીએ કે વાસવદત્તા વિના એ ખાવા તૈયાર નથી. જો વાસવદત્તા મૃત્યુ પામી છે તો એને પણ મૃત્યુ જ પામવું છે. દરેક જગ્યાએ એને વાસવદત્તા દેખાય છે. મિત્રો, વિક્રમોર્વશીયમમાં પુરુરવાનો એક પ્રલાપ કાલિદાસ બહુ જ સુંદર રીતે લખે છે. એ પુરુરવા વૃક્ષોને પૂછે છે કે તમે કોઈએ મારી ઉર્વશીને જોઈ છે? તો અહીંયા આગળ ઉદયન દરેક સ્થાને, દરેક જગ્યાએ એ જે સ્મરણો છે એ સ્મરણોને સતત જાણે જીવે છે, વાગોળ્યા નથી કરતો. એની પીડા, એ વખતનો જે આનંદ હતો ને અત્યારે વાસવદત્તાથી પોતે છૂટો પડી ગયો છે, વાસવદત્તા હવે નથી, એનું દુઃખ એ એની વાતમાં, એના શબ્દોમાં સતત જ પડઘાતું રહે છે. એ ભાસ બહુ જ સુંદર રીતે આપણી સમક્ષ રજૂ કરી શકે છે. પદ્માવતીના ગુણો. પદ્માવતી એ બીજા જ દ્રશ્યમાં આપણને જોવા મળે છે. તો પદ્માવતી તાપસીને પ્રણામ કરે છે. એના કંચુકી છે એ લોકોને આઘા ખસેડવાની ના પાડી દે છે. વાસવદત્તાને થાપણ તરીકે સ્વીકારવાની વાત છે તો કંચુકી એક ક્ષણ માટે પાછો હટે છે કે દુઃખમ ન્યાસસ્ય રક્ષણમ. ન્યાસ, થાપણનું રક્ષણ કરવું એ બહુ તકલીફવાળું હોય છે. કોઈના માટે પ્રાણ આપી શકાય, કોઈના માટે તમારી કીર્તિ કે તપ આપી શકાય, પણ થાપણ તરીકે રાખેલી વસ્તુને સાચવવી તો બહુ અઘરી વસ્તુ છે. ત્યારે પદ્માવતી કહે છે કે એક વખત આપવાનું કીધું પછી ના ન પાડી શકાય. તો આ પદ્માવતીનો પોતાના વચન પ્રત્યેની નિબદ્ધતાનો એક સરસ ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે. બહુ શરૂઆતના એક લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાસના નાટકો કેવા હોય છે. તો કહે છે કે બહુ ભૂમિકૈહી, ત્યાં આગળ અનેક પાત્રો આપણી સામે હોય છે. તો અહીંયા જુઓ, પહેલો જ અંક છે, હજી તો બાકીના અંક બાકી છે, છતાંય આ જ અંકમાં આપણી સામે બહુ બધા પાત્રો ભાસ મૂકી દે છે. કેવા પાત્રો મૂકે છે? તો કહે છે કે સૈનિકો, લોકોને દૂર ખસેડતા રાજાના માણસો, સૈનિકો આપણને જોવા મળે છે સાવ સ્ટાર્ટિંગમાં. એ પછી કંચુકી, તાપસી, બ્રહ્મચારી, આ બધા ગૌણ પાત્રો આપણને સ્ટેજ ઉપર જોવા મળે છે. એ ઉપરાંત મુખ્ય પાત્રો તો છે જ, યૌગંધરાયણ, અવંતિકાના વેશમાં વાસવદત્તા અને પદ્માવતી. 3 મુખ્ય પાત્રો ઉપરાંત આવા અનેક પાત્રો એ એકસાથે સ્ટેજ ઉપર આપણને દર્શાવે છે. સંવાદ કલા. ભાસના સંવાદો ટૂંકા અને અર્થસભર હોય છે. સ્વપ્ન વાસવદત્તમમાં આપણે આનું એક ઉદાહરણ જોઈએ તો યૌગંધરાયણ બ્રહ્મચારી સાથે વાત કરી રહ્યો છે, પૂછે છે અથ પરિસમાપ્તા વિદ્યા, શું તારી વિદ્યા, તારું ભણવાનું પૂરું થઈ ગયું? બ્રહ્મચારી, ન ખલું તાવત. ના ના. યૌગંધરાયણ, યદિ અનવસિતા વિદ્યા કિમ આગમન પ્રયોજનમ. યદિ, જો, અનવસિતા વિદ્યા, જો તે વિદ્યા પ્રાપ્ત નથી કરી લીધી તો ત્યાંથી લાવાણક ગ્રામથી અહીં આગળ આવવાનું પ્રયોજન શું? તું શું કામ આવ્યો? બ્રહ્મચારી, તત્ર ખલુ અતિ દારુણમ વ્યસનમ સંવૃત્તમ. અરે ત્યાં બહુ ભયાનક ઘટના બની છે.
અતિ દારુણમ, બહુ ભયાનક, વ્યસનમ, દુઃખ, સંવૃત્તમ, આવી પડ્યું છે. આટલું વાંચીએ, આટલું જ સાંભળીએ એટલે આપણા મનમાં તરત જ પ્રશ્ન થાય કે બ્રહ્મચારી ભણવા ગયો તો ત્યાંથી ભણ્યા વિના પાછો આવી ગયો છે. ક્યાંથી આવ્યો? લાવાણક નામના ગ્રામમાંથી. એ આગળ આવી ગયું છે. પણ જ્યારે એવું કે તત્ર ખલું અતિ દારુણમ વ્યસનમ સંવૃત્તમ, અતિ દારૂણ, મહાભયાનક દુઃખ સંવૃત્તમ આવી પડ્યું છે, તરત જ આપણા મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થશે કે કયું દુઃખ, શું બન્યું? લાવાણક ગ્રામમાં શેનું દુઃખ આવી પડ્યું? તો બહુ જ ટૂંકા, બહુ સરળ શબ્દોમાં લખાયેલા અને આગળ આગળ કઈ ઘટના બની હશે એ જાણવા માટે આપણને ઉત્સુક કરતા આ ભાસના સંવાદો આપણને પ્રાપ્ત થાય છે. ભાસની ભાષા સરળ અને સહજ છે. આગળના સંવાદનું ઉદાહરણ લઈએ તો અતિ દારુણમ વ્યસનમ, જે બહુ સામાન્ય રીતે વપરાતા શબ્દો છે. અતિ દારૂણ, દારૂણ, ભયાનક, પીડાદાયક, અતિ દારૂણ, બહુ પીડાદાયક, અને વ્યસનમ, વ્યસન એટલે દુઃખ, સંવૃત્તમ, આવી પડ્યું છે. સૌથી વધુ જે કોઈ પણ કૃતિને જીવંત રાખે છે એ હોય છે એનું જીવન દર્શન. કારણ કે જીવન દર્શન છે એ વ્યક્તિની લાગણીઓ સાથે અને કાયમી, લાંબા ગાળા, હજારો વર્ષ સુધી એને ટકાવી રાખે છે. કારણ કે એ તે દિવસે જેટલું સત્ય હતું એટલું જ સત્ય, યથાર્થ આજે પણ હોય છે. તો ભાસનું જે જીવન દર્શન છે એ એના વાક્યોમાંથી, એના સંવાદોમાંથી, એના જે પણ કહેવાયું છે એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એવમ અનિર્જ્ઞાતાની દેવતાની અપી અવધૂયંતે. એવમ, એમ તો અનિર્જ્ઞાતાની, જે ઓળખાતા નથી, જેને ઓળખી નથી શકાતા તેવા દેવતાની, દેવતાઓ પણ અવધૂયંતે, અપમાન પામે છે. જો દેવને એ આપણી સામે હાજર થાય અને આપણે ઓળખી ન શકીએ તો શક્ય છે કે આપણા વ્યવહારથી એનું કોઈ વર્તન એવું હોય તો અપમાન પામે. જો આપણે દેવતાને દેવતા તરીકે ઓળખીએ છીએ તો એ કોઈ પણ વર્તન કરશે કે કોઈ પણ વેશમાં આવશે. આપણને ખબર છે કે આ વિષ્ણુ છે, આ ભગવાન શિવ છે, આ ભગવાન વિષ્ણુ છે, આ ભગવાન શિવ છે, અથવા આ ઇન્દ્ર દેવતા છે, આ વરુણ દેવતા છે. તો આપણે એ કોઈ પણ વેશમાં આવે કે કોઈ પણ વર્તન કરે તો આપણે એની પૂજા જ કરીશું. પણ જો આપણે એને ઓળખી નથી શકતા તો દેવતાની અપી, દેવતાઓ પણ ક્યારેક અપમાન પામતા હોય છે. તો જ્યારે આપણે આપણા પોતાના મહત્ત્વને જાણતા હોઈએ, આપણી સાથે રહેલ વ્યક્તિના મહત્ત્વને જાણતા હોઈએ, પણ ક્યારેક એવું બને કે આપણે એવી અજાણી જગ્યાએ હોઈએ અને આપણે જે સન્માનની અપેક્ષા રાખતા હોઈએ એવું સન્માન ન મળે. કારણ કે સામેની વ્યક્તિ આપણને હજી ઓળખી શકી નથી. એ જ રીતે કોઈ એવી મહાન વ્યક્તિ હોય અને અચાનક આપણી સામે આવી જાય અને આપણે એનું સન્માન કરવાનું ચૂકી જઈએ એવું પણ બની જતું હોય છે. કારણ કે અનિર્વિજ્ઞાતાની, એને આપણે જાણ્યા નથી, એને ઓળખી ન શકીએ ત્યાં સુધી આવું વર્તન શક્ય છે. તથા પરિશ્રમ પરિખેદમ ન ઉત્પાદયતી યથા અયમ પરિભવ. અપમાનથી કેટલું દુઃખ લાગે. કોઈ આપણું અપમાન કરે છે જાણીને કે અજાણતા, તો કેવું દુઃખ લાગે. તો વાસવદત્તા ભાસ બોલાવે છે કે પરિશ્રમ, ગમે તેટલી શારીરિક મહેનત કરો એનાથી જેટલો થાક ન લાગે, જેટલું દુઃખ ન લાગે એટલો થાક ને એટલું દુઃખ કોઈ આપણું અપમાન કરે ત્યારે આપણે અનુભવીએ છીએ. ચક્રાર પંક્તિરીવ ગચ્છતિ ભાગ્ય પંક્તિ. ચક્રના આરાની પંક્તિ, હારની જેમ, ચક્રના આરાઓની હારની જેમ ભાગ્ય પંક્તિ, ભાગ્યની પંક્તિ, ભાગ્યની હાર, ભાગ્યનું સતતપણું ગચ્છતિ, આવતું અને જતું રહે છે. ચક્ર અને ચક્રના આરાઓને આપણે સારી રીતે જોયા છે, સારી રીતે જાણીએ છીએ. તો ભાસ છે એ ઉદાહરણ પણ આપણી આસપાસ રહેલી વસ્તુઓમાંથી જ આપણને આપે છે
અને એ કહે છે કે ચક્રના આરાઓ જેમ એની પંક્તિ આવજા 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 ચાલુ જ હોય, એવી જ રીતે નસીબનું સારા નરસાપણું એની આવન જાવન સતત રહે છે. પ્રદ્વેષો બહુમાનો વા સંકલ્પાત ઉપજાયતે. સંકલ્પાત, આપણા મનમાં જેવો સંકલ્પ હોય એવી જ રીતે આપણે બીજી વ્યક્તિનું બહુમાન કરીએ છીએ કે દ્વેષ કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણને પહેલી જ વાર મળી રહી છે, આપણે એને પૂર્વથી મળ્યા નથી, પહેલી જ વાર મળી રહી છે, તો આપણા મનમાં એના માટે જેવો સંકલ્પ હશે એવું આપણું વર્તન રહેશે. આપણને કોઈની વાતો એની સાંભળી છે અને આપણે એનાથી પ્રભાવિત થયા છીએ, એનાથી આપણું સારું થવાનું છે એવું આપણે જાણી લીધું છે, તો આપણે તેનું બહુમાન કરીશું. અને જો આપણે એવું જાણ્યું છે કે એનાથી આપણને તકલીફ પડશે, દુઃખ પડશે, આપણું નુકસાન થશે, તો આપણે એના પ્રત્યે દ્વેષભર્યું વર્તન કરતા હોઈએ છીએ. નહિ સિદ્ધ વાક્યાની ઉત્ક્રમ્ય ગચ્છતિ વિધિ સુપરીક્ષિતાની. સુપરીક્ષિતાની વિધિ સિદ્ધ વાક્યાની ઉત્ક્રમ્ય નહિ ગચ્છતિ. સિદ્ધોના વાક્યોને અતિક્રમીને નસીબ દૈવ પણ જતું નથી. જેવી રીતે સિદ્ધએ કહ્યું હોય એ વાત સાચી જ પડે છે, કારણ કે સુપરીક્ષિતાની વાક્યાની એના દ્વારા જે કહેવામાં આવે છે તે સારી રીતે પરીક્ષણ કરાયા બાદ કહેવામાં આવે છે. તસ્મિન સર્વમ અધીનમ હિ યત્રાધીનો નરાધિપઃ. નરાધિપઃ, રાજા જેને આધીન હોય એ વ્યક્તિને બધું જ આધીન હોય છે, કારણ કે રાજા દ્વારા, રાજા એને આધીન છે, એ જેમ કહેશે એમ રાજા કરશે. તો જે પણ કાર્ય સંપન્ન કરાવવા છે એ તમામ કાર્ય સંપન્ન કરાવવાનું જેને રાજા આધીન છે તેને આધીન હોય છે. ભાસમાં ક્યાંક ક્યાંક રંગસૂચનોનો અભાવ જોવા મળે છે. આ એક ખામી વિદ્વાનોએ દર્શાવી છે. આપણને અહીંયા આગળ આ પ્રથમ અંકમાં એકાદ જગ્યાએ એવો રંગસૂચનનો અભાવ જોવા મળે છે. જેમ કે પદ્માવતી કહે છે કે પરપુરુષ દર્શનમ પરિહરતી આર્યા ભવતુ સુપરિપાલનીય મન્યાસઃ. હવે વાસવદત્તાએ પરપુરુષનું દર્શન કર્યું નથી, અથવા એને કરવું નથી, અથવા એ આઘી ખસી જાય છે, અથવા એ પેલાનું મોઢું જોતી નથી બ્રહ્મચારીનું, એવો કોઈ ઉલ્લેખ રંગસૂચનમાં આપણને મળતો નથી. આપણને જે મળે છે એવું છે કે બ્રહ્મચારીની એન્ટ્રી થાય છે, બ્રહ્મચારી પૂછે છે કે હું અહીંયા આવી શકું. એને કહેવામાં આવે છે કે હા, આ બધાના માટેની જગ્યા છે, તું આરામથી અહીંયા પ્રવેશ કરી શકે છે. ક્યાંથી આવે છે? એ કહે છે કે લાવાણક ગ્રામથી હું આવી રહ્યો છું. અને વાસવદત્તા આટલું જ કહી રહી છે. હવે અહીંયા ક્યાંય એવું નથી કે વાસવદત્તાએ પોતાનું મોઢું છુપાવી લીધું, ક્યાંય દૂર જતી રહી, અથવા એણે મોઢું ફેરવી લીધું. આવો કોઈ નિર્દેશ રંગસૂચનમાં આપણને મળતો નથી. તો આ પ્રથમ અંકની સમીક્ષા આપણે અહીંયા આગળ જોઈ. આભાર મિત્રો, મળીશું. સ્વાધ્યાયઃ પરમ